આણંદ કોંગ્રેસ સમિતિ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ભરતભાઈ સોલંકીએ ભાજપના આ નિર્ણય પર પ્રહાર કરતા તેને ભાજપની હાર ગણાવી હતી। જિલ્લા પંચાયતના પ્રમુખ પદની ચૂંટણી અને ત્યારબાદ થયેલી કાયદાકીય પ્રક્રિયાએ આણંદના રાજકારણમાં ઉથલપાથલ મચાવી દીધી છે। ભાજપના મયુરીબેન પટેલ પ્રમુખ બન્યા બાદ હવે પિટિશન પરત ખેંચાતા કાયદાકીય પરિણામો અંગે ચર્ચાઓ શરૂ થઈ છે। ભાજપે જ્યારે સ્પષ્ટ કહ્યું છે કે કોંગ્રેસ તરફથી આજ દિન સુધી ચૂંટણી પ્રક્રિયાને પડકારતી કોઈપણ સ્વતંત્ર પિટિશન હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી નથી અને આ પરિસ્થિતિમાં હવે કાયદાકીય નિષ્ણાતોનું અર્થઘટન શું આવે છે અને આ પિટિશન પાછી ખેંચવાની અસર પ્રમુખ પદના હોદ્દા પર શું પડશે તે જોવું મહત્વનું રહેશે। હવે બંને પક્ષોના પોતપોતાની રીતે જીતના દાવા કરી રહ્યા છે, ત્યારે આણંદ જિલ્લા પંચાયતનું રાજકારણ હાલમાં અસમંજસ અને ઉત્તેજના વચ્ચે આગળ વધી રહ્યું છે। હવે આ સમગ્ર મામલે કાયદાકીય નિષ્ણાતોના મંતવ્ય પર સૌની નજર ટકેલી છે। જે ઉત્સાહ અને ઉમંગથી ખોટી રીતે ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયતના પ્રમુખ પદનો કબજો મેળવ્યો હતો, એની સામે આજે એક ઐતિહાસિક ચુકાદો એ આવ્યો કે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી કમિશન દ્વારા કરવામાં આવેલા નિર્ણયને બહાલ રાખવામાં આવે એવી જે પરિસ્થિતિ ઊભી થઈ, ત્યારે જાણવા મળ્યું છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ પોતાની પિટિશનને વિથડ્રો કરી લીધી